નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। આજે રેલવે બજેટ રજૂ થયું, યાત્રી ભાડા યથાવત રહ્યા। અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ। ગોંડલમાં સલમાનની ફિલ્મ માટે સ્ટેજની મંજૂરીનો વિવાદ। સલમાને વિકલાંગ બાળકીને અનોખી આપી ભેટ। આજે રેલવે બજેટ રજૂ થયું, યાત્રી ભાડા યથાવત રહ્યા। કેન્દ્રીય રેલવે પ્રધાન શ્રી સુરેશ પ્રભુએ આજે રેલવે બજેટ રજૂ કરતી વેળા શ્રેણીબદ્ધ યાત્રીલક્ષી સુવિધાની જાહેરાત કરી હતી। જેના ભાગરૂપે એક બાજુ યાત્રી ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી, જેના લીધે યાત્રીઓ પર કોઈ બોજ લદાયો નથી। ઉપરાંત લાંબા સમયથી જેની માંગ કરવામાં આવતી હતી તે ટિકિટ બુક કરાવવા માટેના ગાળાને પણ વધારી દેવાયો છે। હવે 4 મહિના પહેલા ટિકિટ બુક કરાવી શકાશે। આના પર એજન્ટ પર અંકુશ મૂકી શકાશે। આ ઉપરાંત સામાન્ય લોકોને રાહત મળે તે માટે તેમની સુવિધા પર ભાર મુકાયો છે। સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાઈ છે। સુરેશ પ્રભુએ બજેટ રજૂ કરતા કહ્યું હતું કે રેલવે ડબ્બાઓમાં મોબાઈલ ચાર્જરની સુવિધા જનરલ કોચમાં પણ મૂકવામાં આવી રહી છે, જ્યારે મહિલા ડબ્બામાં સીસીટીવી કેમેરાની સુવિધા હશે। સ્ટેશન ઉપર નવા લોકર બનાવાશે, જેનો ઉપયોગ યાત્રીઓ કરી શકશે। ટીટી દ્વારા હવે આઈપેડનો પણ ઉપયોગ કરવામાં આવશે। નવી ટ્રેનને આ વખતે કોઈ જાહેરાત કરાઈ નથી। ડેબિટ કાર્ડના ઉપયોગથી ટિકિટની ખરીદી કરવા માટે વિશેષ પ્રકારના મશીનો મૂકવામાં આવશે। 5 વર્ષના ગાળામાં રેલવેના નકશાને બદલી દેવાની જાહેરાત પણ કરવામાં આવી છે। 5 વર્ષમાં 8.5 લાખ કરોડનું રોકાણ કરવાનો હેતુ રહેલો છે। રેલવેને અતિ આધુનિક બનાવવાનો હેતુ રહેલો છે। સ્માર્ટફોનની મદદથી બિન રિઝર્વેશન ટિકિટ પણ ખરીદી શકાશે। ઈ ટિકિટ ઘણી બધી ભાષામાં ઉપલબ્ધ કરાવાશે। સુરક્ષા સંબંધિત ફરિયાદો માટે 182 હેલ્પલાઇનની શરૂઆત કરાઈ છે। ઉપરાંત 17,000 નવા ટોયલેટ બનાવવાની યોજના છે। 108 ટ્રેનમાં ઈ કેટરિંગની સુવિધાઓ ગોઠવવામાં આવનાર છે। રેલવેમાં ખાનગી કંપનીઓ સ્પોન્સર તરીકે કામ કરી શકશે। આગની ઘટનાને રોકવા માટે એલાર્મ સિસ્ટમની ગોઠવણ કરવામાં આવશે। ઉપનગરીય ટ્રેનોમાં પણ સુવિધા વધારાશે। 4 નવા રેલવે રિસર્ચ સેન્ટરની જાહેરાત પણ બજેટમાં કરવામાં આવી છે। રેલવે પ્રધાન શ્રી સુરેશ પ્રભુએ રેલવેની સ્થિતિને સુધારવા અને રેલવેને વધારવા લોકલક્ષી બનાવવાના હેતુસર આજે લોકસભામાં બપોરે રેલવે બજેટ રજૂ કર્યું હતું। રેલવે બજેટમાં યાત્રી ભાડા અને નૂરમાં ધારા પ્રમાણે કોઈ વધારો કરવામાં આવ્યો નથી। સામાન્ય લોકોને વધારે સુવિધા મળે તેના માટે રેલવે બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે જવાબદારી સંભાળી લીધા બાદ આજે રેલવે બજેટ રજૂ કરતી વેળા પ્રભુએ વધારાના સંશોધનો ઉભા કરવા માટે કેટલાક નવા પગલાંની જાહેરાત કરી હતી। રેલવે બજેટમાં યાત્રીઓની સુવિધા વધારવા સાથે સંબંધિત શ્રેણીબદ્ધ નવી જાહેરાત કરવામાં આવી હતી। કેન્દ્રમાં શ્રી નરેન્દ્ર મોદી સરકાર પ્રથમ સંપૂર્ણ રેલવે બજેટ રજૂ કરવા જઈ રહી છે। રેલવે મંત્રાલયની મોટી જવાબદારી સંભાળી લીધા બાદ પ્રભુ હંમેશા કહેતા આવ્યા છે કે યાત્રીઓની સુરક્ષાને વધારવાને તેઓ પ્રાથમિકતા આપશે। માનવ રહિત ક્રોસિંગની તબક્કાવાર રીતે દૂર કરવાની તેમની મુખ્ય ભલામણ છે। દેશમાં આશરે 12,000 માનવ રહિત ક્રોસિંગ છે, જ્યાં સૌથી વધુ દુર્ઘટના થાય છે। આ સ્થળો પર રેલવે અકસ્માત પૈકી 40% અકસ્માત થાય છે। સરકારે ગયા વર્ષે જૂનમાં યાત્રી ભાડામાં વધારો કર્યો હતો। તે વખતે પેસેન્જર ભાડામાં 14.2% અને નૂર દરમાં 6.5%નો વધારો કરવામાં આવ્યો હતો। આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસની ઉજવણી। ભારતના સૌથી મોટા શહેરોમાં સ્થાન ધરાવનાર અમદાવાદના 604માં સ્થાપના દિવસની આજે ઉજવણી શરૂ થઈ હતી। અમદાવાદ શહેરની સ્થાપના દિવસના પ્રસંગે સવારથી જુદા જુદા કાર્યક્રમ આયોજન શરૂ કરાયું હતું। સ્થાપના દિવસને લઈને કેટલીક ગૂંચવણ છે, પરંતુ સામાન્ય રીતે અમદાવાદ શહેરના સ્થાપના દિવસની ઉજવણી આજની તારીખે કરવામાં આવે છે। 26મી જાન્યુઆરી 1411ના દિવસે તેમની સ્થાપના કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના કેટલાક નામ રહેલા છે। ઇતિહાસકારો સ્થાપના દિવસે જુદી જુદી રીતે ગણે છે। શહેરની સ્થાપનાની ક્રેડિટ અહમદ શાહને મળે છે, જેના નામ પર શહેરનું નામ અમદાવાદ આપવામાં આવ્યું છે। શહેરના કેટલાક નામ રહ્યા છે, જેમાં આશાવલ, આશાપલ્લી, કર્ણાવતી અને ગરદાબાદનો સમાવેશ થાય છે। એમ કહેવામાં આવે છે કે સુલતાન અહમદ શાહના પૌત્ર મહેમૂદ બેગડાએ શહેરમાં 12 દરવાજા સ્થાપિત કર્યા હતા। અમદાવાદ શહેરમાં હુમાયું, અકબર અને શાહજહાં જેવા રાજા પણ સમય ગાળી ચૂક્યા છે। શાહીબાગમાં સ્થિત મોતી શાહી મહેલ શાહજાદા દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું। કાંકરિયાનું નામ હૌજે કુત્બ હતું।
મોગલ શાસક જહાંગીરના પત્ની નૂરજહાં અમદાવાદના પ્રથમ મહિલા ગવર્નર હોવાનો ઉલ્લેખ મળે છે. આજે સવારે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે પૈકી શહેરને એલિઝબેથ નજીક માણેક બુર્જ સ્થાપનાની દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અન્ય વિવિધ જગ્યાએ પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલમાં સલમાનની ફિલ્મ માટે સ્ટેજની મંજૂરીનો વિવાદ. ગોંડલમાં સલમાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોના શૂટિંગમાં સ્ટેજની મંજૂરીને લઈ વિવાદ સર્જાયો છે. ગોંડલ શહેર કોંગ્રેસના નેતાનો આક્ષેપ છે કે રાજશ્રી પ્રોડક્શન દ્વારા સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં શૂટિંગ માટેનો સ્ટેજ બનાવવાની કામગીરી ચાલુ કરાઈ છે, જેની કોઈ મંજૂરી જ લેવાઈ નથી. આજે નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંગ્રામજી હાઈસ્કૂલે પહોંચ્યા હતા અને સ્ટેજ બનાવવાની કામગીરીને અટકાવાઈ હતી. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો કે મંજૂરી વગર શાળા પર અન્ય નામનું બોર્ડ મૂકવામાં આવ્યું અયોગ્ય છે. તો બીજી તરફ ગોંડલ શહેરના ચીફ ઓફિસરના કહેવા પ્રમાણે રાજશ્રી પ્રોડક્શન દ્વારા મંજૂરી માટે અરજી આવી છે. આ બાબતે શાળાના પ્રિન્સિપાલનો મત લઈ મંજૂરી આપવામાં આવશે. એમ રતન ભાઈઓ એવા પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય ત્યારે સંગ્રામજી હાઈસ્કૂલ જે ગોંડલ નગરપાલિકા સંચાલિત તેમજ ડેપ્યુટી કલેક્ટરની માલિકીની છે, એવી સ્કૂલની અંદર વગર મંજૂરીએ આ પિક્ચરના શૂટિંગ વાળા લોકોએ કામ ચાલુ કરેલ અને શૂટિંગની આખી તૈયારીઓ ચાલુ કરેલ, જે બદલ અમને ગામમાંથી જાણ થતા અમે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અહીંયા જનતા રેડ કરી અને સાથે ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને જાણ કરેલ. તો એમને કીધેલું કે કોઈ પણ પ્રકારની મંજૂરી આ શૂટિંગ વાળાએ લીધેલ નથી, જેથી કરી હવે લેખિત જાણ કરી આગળની કાર્યવાહી ડેપ્યુટી કલેક્ટરને સોંપશું. તમારી શું માંગણી? અમારી માંગણી એવી છે કે ચાલુ સ્કૂલ હોય, વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવી જગ્યાએ કોઈ પણ પ્રકારની આવી મંજૂરીઓ આપવી ન જોઈએ. બીજું કે સંગ્રામજી હાઈસ્કૂલ એ એક ઐતિહાસિક હાઈસ્કૂલ છે, જેનું સંગ્રામજીસિંહજી સાથે નામ જોડાયેલું છે. તેની બદલે આ શૂટિંગ વાળાએ જોસેફ હાઈસ્કૂલ કરી નાખ્યું છે. રાજશ્રી પ્રોડક્શન તરફથી સંગ્રામજી હાઈસ્કૂલમાં શૂટિંગ માટેની પરવાનગી મેળવવા માટેની અરજી મળી છે. સંગ્રામજી હાઈસ્કૂલનું સંચાલન અમારા હસ્તક છે, એટલે હાઈસ્કૂલના પ્રિન્સિપાલનો અમે આ શૂટિંગ માટે પરમિશન આપી કે કેમ એ માટે અભિપ્રાય મેળવવા માટે એમની તરફ આપ્યું છે. અમને એમનો અભિપ્રાય આવીથી અમે એમને આગળની કાર્યવાહી કરશું. સાહેબ, આવતીકાલે ચાલુ સ્કૂલ છે, તો ચાલુ સ્કૂલમાં શૂટિંગ શક્ય ખરું? જનરલી અમે દર વખતે પ્રાર્થના હોલનું જ્યારે પ્રાર્થના પતી જાય એ પછી કરવામાં પરવાનગી આપતા હોઈએ છીએ, એટલે એ પ્રમાણે પ્રિન્સિપાલનો અભિપ્રાય આવશે તો એ પ્રમાણે અમને પરવાનગી આપશું. અને ગ્રાઉન્ડની પરવાનગી માટે અમે એમને કલેક્ટરશ્રીની ધોરણસરની પરવાનગી માટે જાણ કરી છે કે એ પરવાનગી અમને કલેક્ટરની કક્ષાએથી લેવાની રહેશે. સલમાને વિકલાંગ બાળકીને અનોખી આપી ભેટ. સલમાન પોતાની દબંગગીરીને સાથે દરિયાદિલી માટે પણ જાણીતો જ છે. ગોંડલમાં પોતાના માતા સાથે શૂટિંગ માટે જોવા આવેલી એક 7 વર્ષની વિકલાંગ બાળકીને સલમાન પોતાની સાથે લઈ ગયો અને તેને બેટરી સંચાલિત ગાડી પણ ગિફ્ટ કરી. એટલું જ નહીં, આખો દિવસ પોતાની સાથે રાખી. ગોંડલના ભગવતપરામાં રહેતા અને સબાના બહેન અને રફીકભાઈ પોતાની દીકરી મહીનને લઈને સલમાનનું શૂટિંગ જોવા રિવર સાઇડ પેલેસના દરવાજા પાસે ઉભા હતા. સલમાન નીકળ્યો, તેની નજર મહીન પર પડી. તેણે ગાડી ઉભી રખાવી, માહિનને સેટ પર લાવવાની સૂચના આપી. માહિનને તેના માતા પિતા સલમાન ખાનના માણસો સલમાન પાસે લઈ ગયા. સલમાને માહિનને ઉંચકી લીધી અને વાલ વરસાવ્યો. એટલું જ નહીં, તો તેની બીમારી વિશે પણ તેની માતા પિતાને પૂછપરછ કરી. માહિન અને તેના પરિવારને આખો દિવસ સેટ પર રાખી સલમાનને બિસ્કિટ્સ, ફ્રૂટ જ્યુસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા પણ કરાવી હતી. હજારો ચાહકો જ્યારે સલમાન સાથે ફોટા પડાવવા તલપાપડ બન્યા છે, ત્યારે સલમાને માહિન સાથે તસવીરો પણ ખીચાવી હતી. બાદમાં સલમાને માહિનને બેટરી સંચાલિત સાયકલ પણ ભેટ આપી હતી. હાલ સલમાન ખાને શિકારનો જે કેસ ચાલી રહ્યો છે તેમાં પણ તે નિર્દોષ છૂટી જાય તેવી પ્રાર્થના કરી હતી. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.